ભગવાનનું સ્વરૂપ બાળ સ્વરૂપ છે તે લઈને ગોકુળની અંદર આવી ગયા છે. ગોકુળની અંદર આવી ગયા અને આ બાજુ ઈ ટોપલો લઈ ગોકુળ વાળો ટોપલો પોતાની પાસે લઈ આવ્યા. કંસને કીધું કાલે અમારો 8મો ગર્ભ 8મું સંતાન મારું જાત અને સોંપું છું. એટલે જેવું 8મું સંતાનને લઈ અને પછાડવા જાય છે ને ત્યાં સાહેબ અટ્ટહાસ્ય કરીને એ માતાજી જગદંબા અષ્ટભુજા 8 હાથ વાળી પ્રગટ થાય છે કે હે કંસ, તું મને શું મારવાનો? તને તો મારવા વાળો કારનો સુરક્ષિત જગ્યાએ જતો રહ્યો છે. હું તો યોગમાં આવ્યા છું. ત્યારે કંસને ખબર પડી કે આ કઈ રીતે બન્યું. આ બધું માયામાં થઈ ગયું સાહેબ. અને આ બાજુ ભગવાન કૃષ્ણ ભગવાન ગોકુળની અંદર પધાર્યા. રાત્રિનો મધ્યરાત્રિનો સમય છે. કારણ કે શ્રાવણ મહિનો હતો. શ્રાવણ મહિનાની અંદર શુક્લ પક્ષની એકમથી પૂનમ સુધીની તિથિ જતી રહી. કૃષ્ણ પક્ષની એકમ, બીજ, ત્રીજ, ચોથ, પાંચમ, છઠ, સાતમ અને આઠમની તિથિ આવી. અષ્ટમ્યામ આઠમની તિથિ આવી અને આ બધું દેવતાઓ બધા દુંદુભીનાદ કરવા લાગ્યા કે આજે ભગવાનનું પ્રાગટ્ય થવાનું છે. અને શ્રાવણ મહિનાની અંદર યમુના બે કાંઠે વહેવા લાગી.